સફેદ વસ્ત્રો પહેરેલા નેતાજી જેવા લાગતા આ શખ્સે પોતાની ઓળખ આપી કે પોતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેઓ પહોંચી ગયા કપડવંજના રેલિયા ચેકપોસ્ટ પર અને ત્યાં હાજર પોલીસ કર્મચારીઓને ફરજના પાઠ શીખવાડવાની સાથે તેઓ ધમકાવવા લાગ્યા હતા અને આ ધમકી હતી સીધી જ ગૃહમંત્રીને વિડીયો મોકલવાની અને ખેડા અને અરવલ્લી જિલ્લાના એસપીને ફોન કરવાની। તેમનું કહેવું એવું હતું કે ડ્રાઈવરો નશો કરતા હોય છે એટલે કે તેઓ તેમની સાથે પોસ્ટ ડોડાનો પાવડર રાખતા હોય છે, જેથી આ પોલીસ કર્મચારીઓને તેઓ એવું કહ્યું કે તેમને ન રોકવા અને આ સાથે તેઓએ પોસ્ટ ડોડાના પાવડરનું માપ પણ આપ્યું કે જો એટલો પાવડર પકડાય તો કશું જ ન થઈ શકે। ત્યારે આપણા ગુજરાતમાં તો નશાબંધી છે, ત્યારે આ મહાશય કોણ છે તે તપાસનો વિષય છે કે જેઓ રેલિયા ચેકપોસ્ટ પર પહોંચી ગયા અને આ રીતે પોલીસ કર્મચારીઓને ધમકાવી રહ્યા હતા। ત્યારે આ અંગે કપડવંજના ડીવાયએસપીએ કહ્યું કે આ વ્યક્તિ કોણ છે તેની માહિતી અમારી પાસે નથી, જે પ્રમાણેની માહિતી આવશે તે પ્રમાણે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। अगर कोई भी आदमी अगर कोई भुक्की वगैरह जैसे 100-150 ग्राम 300 ग्राम तक कोई भी केस नहीं बनता। देखो कोई भी पदार्थ नशे वाली गलत हो तो गलत होगा, 300 ग्राम से ऊपर हुआ तो उसके ऊपर कार्रवाई होगी।